નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પીએસઆઈ પેપર 1 પાર્ટ બીનું પ્રશ્નોનું સોલ્યુશન કરશું। તો ચાલો શરૂ કરીએ। જેમાં 101મો પ્રશ્ન છે, કયા સુધારા અધિનિયમ ભારતીય બંધારણના પ્રસ્તાવનામાં ફેરફાર કર્યો? એટલે કે આમુખમાં ફેરફાર થયો। તો આમુખ માટે એક જ બંધારણીય સુધારો આવે છે, એ છે 42મો બંધારણીય સુધારો 1970। 102મો પ્રશ્ન છે, જસ્ટિસ કે.એસ. પટ્ટાસ્વામી વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા 2017 કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો? તો જવાબ છે સી, ગોપનીયતાનો અધિકાર, અનુચ્છેદ 21માં। 103મો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો ભારતના બંધારણના કયા ભાગમાં છે? તો જવાબ છે સી, ભાગ 3। 104મો પ્રશ્ન છે, ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસે છે? તો જવાબ છે એ, ભારતના લોકો, જે આમુખમાં પ્રથમ લીટીમાં દર્શાવવામાં આવ્યું છે। 105મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવ્યા છે? તો જવાબ છે બી, ભારતમાં વસી રહેલ સૌને, એટલે કે ભારતીય લોકોને। અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30 માત્ર ભારતના લોકોને જ પ્રાપ્ત છે। 106મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ગ્રીનહાઉસ વાયુ નથી? જવાબ છે એ, HE એટલે કે હિલિયમ। 107મો છે, ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારથી શરૂ થયો? જવાબ છે ડી, 1973। 108મો છે, એસિડ વર્ષા માટે કયો ગેસ જવાબદાર છે? જવાબ છે સી, સલ્ફર ડાયોક્સાઇડ, જે સલ્ફ્યુરિક એસિડ બની જાય છે। 109મો પ્રશ્ન છે, ભૂકંપ માપવા કયું સાધન વપરાય છે? જવાબ છે બી, સિસ્મોગ્રાફ। 110મો પ્રશ્ન છે, આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ 2015માં કરવામાં આવી છે? તો જવાબ છે ડી, પેરિસ કરાર। 101મો પ્રશ્ન છે, ભારતના બંધારણને ઘડવા સૌથી મોટો સ્ત્રોત એ ભારત સરકાર અધિનિયમ 1935માં સમાયેલ છે। 112મો છે, બંધારણ સભાએ ભારતીય બંધારણને ક્યારે અપનાવ્યું? તો જવાબ છે સી, 1949। જો લાગુ કે અમલ કહે તો 1950, 26 જાન્યુઆરી 1950, અને બાકી બધું 26 નવેમ્બર 1949। 113મો પ્રશ્ન છે, બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક ભરી? તો જવાબ છે એ, 11 બેઠક। 114મો પ્રશ્ન છે, બંધારણ સભાએ ડૉક્ટર બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી? તો જવાબ છે ડી, 29 ઓગસ્ટ 1947। 115મો પ્રશ્ન છે, ભારતીય સંવિધાનમાં મૂળભૂત ફરજ કયા ભાગમાં છે? તો જવાબ છે સી, 51 ક, ભાગ 4 ક, કલમ 51 ક। 116મો પ્રશ્ન છે, ક્રિપ્ટો કરન્સી શું છે? તો જવાબ છે બી, ડિજિટલ ચલણ। 117મો પ્રશ્ન છે, ઇસરો એટલે શું? તો કે એ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। 118મો પ્રશ્ન છે, 1 નેનોમીટર બરાબર કેટલા? તો કે ડી, 1 × 10⁻⁹ મીટર। 11મો છે, 119મો પ્રશ્ન છે, ડીએનએ એટલે શું? તો કે ડિઓક્સિરિબો ન્યુક્લિક એસિડ, બી। 120મો પ્રશ્ન છે, IMFનું પૂરું નામ શું થાય છે? તો કે દેશોને આર્થિક સહાય પૂરી પાડવી, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ। 121મો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તો કે જવાબ છે બી, હાલના સમયે 11 છે, પહેલાં 10 હતી। 122મો પ્રશ્ન છે, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરવાળા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો જવાબ છે એ, 6 થી 14 વર્ષના બાળકોને। 123મો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ છે બી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં। 124મો પ્રશ્ન છે, લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોની લઘુત્તમ મર્યાદા કેટલી હોય છે? તો
તો કે જવાબ છે સી 25 વર્ષ. 125મો પ્રશ્ન છે કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા બહુમતીથી પસાર થવું જોઈએ? જવાબ છે ડી કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે બંધારણીય સુધારાનું બિલ. 126મો પ્રશ્ન છે ગુજરાતમાં વસંત પંચમી ક્યારે ઉજવવામાં આવી? તો જવાબ છે સી ફેબ્રુઆરી 2, 2025. 127મો પ્રશ્ન છે કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરા આવ્યા હતા? તો જવાબ છે ડી પેડ્રો સેન્ચેઝ વડાપ્રધાન, જે સ્પેનના વડાપ્રધાન હતા. 128મો પ્રશ્ન છે ઓઝોન સ્તર શું છે? તો જવાબ છે શું કરે છે? તો જવાબ છે બી સૂર્યના કિરણોને શોષી લે છે. 129મો પ્રશ્ન છે માનવીનું ભવાઈના નવલકથાના લેખક કોણ છે? તો કે પન્નાલાલ પટેલ. 130મો પ્રશ્ન છે SEBI સેબ એટલે શું? જવાબ છે એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 131મો પ્રશ્ન છે કેશવાનંદ ભારતી વર્સેસ સ્ટેટ ઓફ કેરાલા 1973 કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે કયા ઐતિહાસિક ચુકાદો આપ્યો? જવાબ છે બી સંસદ ભારતના બંધારણના મૂળ ચરાસનાને ક્યારેય બદલી શકશે નહીં, એટલે કે મૂળભૂત ઢાંચાને ક્યારેય પણ બદલી શકશે નહીં. 132મો પ્રશ્ન છે બંધારણનું અર્થઘટન કરવા અંતિમ સત્તા એ સુપ્રીમ કોર્ટ પાસે હોય છે? જવાબ છે ડી. 133મો પ્રશ્ન છે ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ 1957માં કઈ સમિતિએ કરી? જવાબ છે એ બળવંતરાય મહેતા સમિતિએ. ત્રિસ્તરીય પંચાયતી રાજ. 134મો પ્રશ્ન છે બંધારણના ભાગ XVII માં શેનો ઉલ્લેખ છે? તો જવાબ છે બી રાજભાષા. 135મો છે પ્રશ્ન બંધારણીય સુધારો કરવા કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં છે? જવાબ છે બી 168. 136મો પ્રશ્ન છે સિપકો આંદોલન કોની જાળવણી માટે થયું હતું? જવાબ છે એ વૃક્ષોની સુંદરલાલ બહુગુણિયાની આગેવાની હેઠળ. 137મો પ્રશ્ન છે લાલ ગ્રહ કયો છે? જવાબ છે સી મંગળ. 138મો પ્રશ્ન છે માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો કે ત્વચા. 139મો પ્રશ્ન છે કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં રહેલ છે? હાઇડ્રોજન, બીજા ક્રમે હિલિયમ. 140મો પ્રશ્ન છે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલી હોય છે? તો કે જવાબ છે બી. 141મો પ્રશ્ન છે CRPF એટલે શું? તો જવાબ છે બી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. 142મો પ્રશ્ન છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલમાં આવી? જવાબ છે 1 જુલાઈ 2024. 143મો પ્રશ્ન છે BNSS મુજબ નાગરિક EFIR કરે છે પોલીસ સ્ટેશનને જઈને એ ફરિયાદમાં સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસ હોય છે? તો કે જવાબ છે સી 3 દિવસ. 144મો પ્રશ્ન છે રાજ્યમાં પોલીસના વડા કોણ હોય છે? જવાબ છે ડી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ DGP. 145મો પ્રશ્ન છે FIR એટલે શું? તો કે જવાબ છે બી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. 146મો પ્રશ્ન ભારતમાં GST ક્યારે અમલમાં આવ્યું? જવાબ છે ડી 1 જુલાઈ 2017. 147મો પ્રશ્ન છે ભારતના GDPમાં સૌથી વધુ યોગદાન કયા કાર્યક્ષેત્રનું છે? તો જવાબ છે બી સેવા. 148મો પ્રશ્ન છે દીનદયાળ બંદરનું જૂનું નામ શું હતું? તો કે કંડલા બંદર, જે કચ્છમાં આવેલું છે. 149 કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICARનું પૂરું નામ? તો કે જવાબ છે ડી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. 150મો પ્રશ્ન છે ભારતની સૌથી મોટી GIDC ક્યાં છે? તો જવાબ છે સી સાણંદ. 151મો પ્રશ્ન છે ભારતની પ્રાચીન સંસ્કૃતિ ઇતિહાસ કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે સી સિંધુ એટલે કે ઇન્ડસ, જ્યાં સિંધુ સભ્યતા જન્મી હતી. 152મો પ્રશ્ન છે પ્લાસીની લડાઈ 1757 દરમિયાન અંગ્રેજ નેતા કોણ હતું? તો જવાબ છે બી રોબર્ટ ક્લાઇવ. 153મો પ્રશ્ન છે અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ
ગ્રંથના લેખક કોણ છે? તો કે જવાબ છે ડી પાણીની. ભારતીય 154મો પ્રશ્ન છે, ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થાય છે? જવાબ છે એ વેદથી. 155મો પ્રશ્ન, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા? તો કે બી અરવિંદ ઘોષ. 156મો પ્રશ્ન છે, રોજર ફેડરર શું રમતા? તો કે જવાબ છે સી ટેનિસ. 157મો પ્રશ્ન છે, કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ આપવામાં આવે છે? જવાબ છે ડી ફૂટબોલ. 158મો પ્રશ્ન છે, મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે? તો જવાબ છે બી ગાંધીનગર. 159મો પ્રશ્ન છે, ધ ડિજિટલ માર્કેટ એક્ટ કોના સાથે સંકળાયેલ છે? જવાબ છે એ યુરોપિયન યુનિયન. 159મો પ્રશ્ન છે, ધ ડિજિટલ માર્કેટ એક્ટ કોની સાથે સંકળાયેલ છે? તો જવાબ આવે છે એ યુરોપિયન યુનિયન સાથે. 160મો પ્રશ્ન છે, મધુબની કયા રાજ્યની કળા છે? તો જવાબ છે બી મધુબની એક ચિત્રકળા છે. 161મો પ્રશ્ન, જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? તો જવાબ છે એ નર્મદે. 162મો પ્રશ્ન છે, બ્રિટિશરોએ ભારતમાં રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો? જવાબ છે ડી 1919, જ્યાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો. 163મો પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? જવાબ છે બી 1928. 164 છે, સ્વપ્નવાસવદત્તા નામના નાટકના લેખક કોણ હતા? જવાબ છે બી કવિ ભાસ. 165મો પ્રશ્ન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબ છે ડી રાજસ્થાન. 166મો પ્રશ્ન છે, કઈ કૃતિ ઈસવીસન 2024નું બુકર પ્રાઇઝ કોને મળ્યું? તો જવાબ છે સી ઓર્બિટલ. 167મો પ્રશ્ન છે, કોને વર્ષ 2025માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો નથી? જવાબ છે ડી શ્રી વિનાયક લોહાનીને. 168મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? જવાબ છે ડી એન્ટોનિયા ગુટેરેસ. 169મો પ્રશ્ન છે, 2024 ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાની યાદીમાં કયા મહિલાને પ્રથમ છે? જવાબ છે સી ઉર્સુલા વોન ડે લિયન. 170મો પ્રશ્ન છે, પેરિસ ઓલિમ્પિક્સ 2024 કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી? જવાબ છે બી લક્ષ્ય સેન. 171મો પ્રશ્ન છે, કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય? જવાબ છે બી કેરળ. 172મો પ્રશ્ન, ભારતનું સૌથી ઊંચું શિખર? તો જવાબ છે એ ગિરનાર, એમાં પણ ગોરખનાથ. 173મો પ્રશ્ન, કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે સી 8 જૂન. 173મો પ્રશ્ન છે, ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે? જવાબ છે એ ભારત યુરોપિયન. 175મો પ્રશ્ન, નીચેના પૈકી કયો વાક્યનો સાચો પ્રકાર નથી? જવાબ છે સી વિભક્ત. 176મો પ્રશ્ન છે, મોનાલિસાના ચિત્રકાર કોણ છે? જવાબ છે બી લિયોનાર્દો દ વિન્સી. 177મો પ્રશ્ન, કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ છે સી ફિલ્મ. 178મો પ્રશ્ન છે, કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નથી? તો જવાબ છે એ ગેટવે ઓફ ઇન્ડિયા. 179મો પ્રશ્ન છે, વિશ્વ પર્યાવરણ દિવસ? તો કે જવાબ છે ડી 5 જૂન. 180મો પ્રશ્ન, 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે? જવાબ છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સ્થાપના દિવસ હતો એ. 181મો પ્રશ્ન, તાપી નદી પર કઈ યોજના આવેલ નથી? જવાબ છે બી ધરોઈ. 182મો પ્રશ્ન છે, પિઠોરા એટલે શું? તો કે જવાબ છે એ એક ઉત્સવ છે અને એક ભીંત ચિત્રકલા પણ છે, એટલે કે બી અને ડી બંને આવે છે. 183મો પ્રશ્ન છે, કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલ છે? જવાબ છે સી ઓડિશા. 84મો પ્રશ્ન છે, ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? તો જવાબ છે સી લદ્દાખ, ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન. 185મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શાયર કોણ છે? તો જવાબ છે એ ઝવેરચંદ મેઘાણી. 186મો પ્રશ્ન છે, વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? જવાબ છે સી બાર્નોલી. 187મો પ્રશ્ન છે,
પ્રથમ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? જવાબ છે એ ચાર્લ્સ બેબેજે. 188મો પ્રશ્ન છે કમ્પ્યુટર ભાષામાં રેમ એટલે શું? તો કે જવાબ છે બી રેન્ડમ એક્સેસ મેમરી. 189મો પ્રશ્ન છે એઆઈ એટલે શું? તો કે જવાબ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જવાબ આવે છે આર્ટિફિશિયલ ઇન્ફોર્મેશન એઆઈ. 190મો પ્રશ્ન છે રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? જવાબ છે ડી ઉપરોક્ત તમામ એટલે કે મશીન લર્નિંગ, વાયરલેસ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ તમામનો સમાવેશ થાય છે. કૃત્રિમ બુદ્ધિ જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. 191મો પ્રશ્ન છે કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં થાય છે? જવાબ છે ડી કથક. તેમાં મુખ્યત્વે તે ઉત્તર પ્રદેશમાં થાય છે. 192મો પ્રશ્ન છે મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામેથી ઓળખાય છે? જવાબ છે બી રથ મંદિરો. પહેલાં 7 હતા, હવે 5 છે. 193મો પ્રશ્ન છે યુનેસ્કોનું પૂરું નામ? તો કે જવાબ છે સી યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. 194મો પ્રશ્ન છે કયું ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? તો જવાબ છે ડી સુંદરમને જ્ઞાનપીઠ પુરસ્કાર નથી મળ્યો. 195મો પ્રશ્ન છે ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ છે એ ચંચી મહેતાએ. 196મો પ્રશ્ન છે શ્રેષ્ઠ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ 2024 કોને મળેલ છે? જવાબ છે ડી 12th ફેલ. 197મો પ્રશ્ન છે G20 સમિટ ભારતમાં ક્યારે યોજાય? તો જવાબ છે ઈસવીસન 2023માં. 198મો પ્રશ્ન છે કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી? જવાબ છે સી બીકન. 199મો પ્રશ્ન છે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? જવાબ છે બી શ્રી ઘનશ્યામ તિવારીએ. 200મો પ્રશ્ન છે ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો? જવાબ છે બી 20.5937 ઉત્તર અક્ષાંશ અને 78.9629 એ પૂર્વ અક્ષાંશ એટલે પશ્ચિમ પૂર્વ અક્ષાંશ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.